હેલો દોસ્તો, ઘણા સમયથી તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે સાહેબ ક્યારે તો ભાઈ આપણે આઈએમપી એજ્યુકેશન ચેનલ લઈને આવ્યું છે જોરદાર મસ્ત પેપર. આપ જોઈ શકો છો, જોરદાર મસ્ત પેપર લઈને આવ્યું છે. સંપૂર્ણ ટાઈપિંગ સાથે રહેવાનું છે, કલરફુલ પેપર રહેવાનું છે, તમને મોજ પડી જવાની છે એવું પેપર છે, બરાબર. અને પૂછાય જ છે. ઘણા વિદ્યાર્થીઓ તો પૂછાતું નથી. ભાઈ તમારા જિલ્લાની અંદર ઘણી વખત નહીં પૂછાતું હોય, લગભગ તો પૂછાય જ છે આપણા પેપર, બરાબર. કારણ કે સંસ્કૃતના પેપર હોય છે એની અંદરથી ઘણા પ્રશ્નો આવતા હોય. હા, 100% કદાચ નહીં પૂછાય એવું બની શકે, પણ આવતા તો હોય છે. પણ આપણે વાંચવામાં 10 મિનિટ આપણે કદાચ તમે મારા વિડીયો જોવો તો નુકસાની કંઈ વિદ્યાર્થી મિત્રો નથી જવાની. તમે સમજો, તમે 10 મિનિટમાં તમે 10 પ્રશ્નો તો તમને પાકા થશે, મોઢે થશે. અથવા 10 મિનિટ તમે આપશો તો તમને એટલું વાંચન રહેશે, બરાબર, પાકું થશે કે આવા પ્રશ્ન આવી શકીએ. પણ આપણે 10 મિનિટ આપણે બેસી નથી શકતા. વાંધો એ બેસવાનું રાખો, બરાબર, અને સમજવાનું રાખો. જો વાર્ષિક પરીક્ષાનું પેપર છે 2025-26નું 21/4/2026 લેવાનું છે મંગળવારે. સંસ્કૃત વિષય ધોરણ 7 કુલ ગુણ 80 છે, બરાબર. આપણે આઈએમપી એજ્યુકેશનની સાથે જોડાયેલા રહીજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પહેલો જોઈએ. નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈને લખવાનું હોય મિત્રો. ઘણી વખત અનુલેખન પૂછાય છે, એની જગ્યાએ ઘણી વખત વિકલ્પ પણ આવે છે, બરાબર. બેમાંથી એક પ્રશ્ન તો તમારે હશે ને હશે. પેપર સ્ટાઇલ પ્રમાણે અનુલેખન હોય છે. તો અનુલેખનમાં કેવું હોય કે જુદા જુદા તમને વાક્ય આપેલા હોય, જેમ કે આ રીતના, બરાબર. અને અનુલેખન ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર અનુલેખન કરવાનું એટલે શું. એટલે ભાઈ સારા અક્ષરે લખવાનું, ભૂલ રહિત લખવાનું. કોઈ માનો કે આ પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, માથે અનુસ્વાર છે, આવું કંઈ પણ ભૂલી નથી જવાનું. અને આવું તમે ચોખ્ખું લખાણ આવી રીતના મેં જે રીતના આપવામાં આવ્યું છે એવી રીતના બેઠે બેઠું તમે લખશો તો પૂરેપૂરા મળવાના ચાન્સ વધી જ જશે. તમે માર્ક્સ સારા, આપણે અક્ષર સારા ઘણા વિદ્યાર્થી પેપરમાં કાઢતા નથી. એટલે ભાઈ અક્ષર તમે 80માંથી 80 ગુણ લેવા જે વાત સાચી, પણ અક્ષર સારા નથી કાઢવા. હવે તમે ટીચરને તમે વિચાર કરો કે ટીચરે આપણે અહીંયા જે બધું તમે લખો જવાબ, હવે એ તમે શું લખ્યું જ નહીં સમજાય તો તમે ટીચર ક્યાંથી માર્ક મૂકે, તમે સમજો તમે. એટલે એ તો એક આપણે કરવું જોઈએ, આપણી નૈતિક ફરજ છે. સારા અક્ષર તો કાઢીને આપણે પેપરમાં કાઢીએ. આખા 12 મહિના ન કાઢીએ તો કંઈ વાંધો નહીં, પણ પેપરમાં તો સારા અક્ષર કાઢીએ, જેથી કરીને ટીચરને શિક્ષકને કોઈ વંચાય તો ખરા યાર. એટલે મહેરબાની કરીને આ પણ આપણે જોવું પડશે. ચાલો તો અહીંયા જુઓ, તમને સીધા અહીંયા લખેલા છે ઉપવિશેતું જલમ સ્વીકાર્યો હતું, બરાબર. આવી રીતના સેમ ટુ સેમ લખી દેવાના છે. એના કારણે સીધા 5 ગુણ મળી જવાના છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 2. હવે સંસ્કૃત શબ્દ છે અહીંયા, બરાબર. તો કે પંખાનું સંસ્કૃત શબ્દ શું છે? તો પંખાનું સંસ્કૃત શબ્દ તમારે અહીંયા લખવાનું. અહીંયા આપણે એક નાની એવડી ભૂલ થઈ છે, બરાબર. તો અહીંયા પંખા શબ્દ બધામાં આ રીતના લખાણું છે, પંખા. પણ ગુજરાતીમાં આપણે પંખા કહેવાય, પણ આપણે સંસ્કૃતમાં એને વ્યંજન કહીશું. શું યાદ રાખજો? વ્યંજનમ. એટલે અહીંયા તમારે ચિત્રની સામે વ્યંજનમ લખવાનું છે, બરાબર. બીજું છે ટીવીનું ચિત્ર. તો ટીવીને શું કહેવાય? તો બે કહેવાય, એક ચિત્રવાણી પણ કહેવાય છે ઘણીવાર, તો ઘણી દૂરદર્શન. પણ આપણે પાઠમાં શું આવ્યું હતું? દૂરદર્શન આવ્યું હતું, તો દૂરદર્શન જ લખવાનું. બધું બહુ ખોટું આપણે દોઢું નહીં થવાનું. મોબાઈલનું ચિત્ર હોય તો મોબાઈલનું ચિત્રમાં આપણે ભ્રમણભાસ લખવાનું છે. શું? મોબાઈલનું ચિત્ર પૂછાય તો. વિમાનનું ચિત્ર હોય તો વિમાનમ લખવાનું. કોમ્પ્યુટરનું ચિત્ર હોય સંગણકમ લખવાનું, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. નીચે આપેલા પ્રશ્ન 3 છે. નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખવાના 10 ગુણનું. આમાં કંઈ નથી. તમે ગુજરાતી આપ્યા હોય, જેમ કે ઊંટ છે, ઊંટનું સંસ્કૃત લખો તો ઊંટ્ર થાય. પછી ચાંચ છે તેનું ચંચુ થશે. રાજા છે તો એનું નૃપ શું થશે? નૃપ લખવાનું. આપણે આ રાજા ન લખતા, બરાબર. આ મિત્રો શિયાળ છે તો એનું શૃંગાલ થશે. બગલો છે તો એનો બકહ થશે. પૂંછડી છે ને એનું પૃચ્છમ થશે. ડોક છે તો ગ્રીવા. પછી આયોજક એટલે પ્રબંધક અથવા તો આયોજક. પછી રણ પ્રદેશ એટલે મરુભૂમિ થાય. શું થાય? મરુ. અને અંગો એટલે અંગાની. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 3b 5 ગુણનો છે. નીચે આપેલા ગુજરાતી વાક્યનું સંસ્કૃત ભાષામાં લખવાનું છે. જે ગુજરાતી વાક્ય છે એને સંસ્કૃત કરતા આવડવું જોઈએ. જેમ કેવી રીતના કરવાનું? એક ઘણા વિદ્યાર્થીને આખો વાક્ય પછી એમની રીતે શું કરે? પોપટ ચાંચ વાકી છે તો શું લખશે ખબર? પોપટ ચાંચ વાકી છે. પાછું પાછું ખાલી આમ શીરો લેખા જ કરે, પાછું બાકી બધું એમ નામ જવા દે. એટલે એવી રીતના નહીં ગુજરાતી કરવાનું. એટલે ગુજરાતીનું સંસ્કૃત કરવાનું કીધું એટલે અહીંયા એક એક શબ્દનું થવું જોઈએ. જેમ કે પોપટની, તો આ ની છે ને એ વિભક્તિ છે મિત્રો, સપ્તની, બરાબર. તેનું છઠ્ઠી વિભક્તિ છે તો એનું સ્ય લાગવું જ જોઈએ અહીં. તો સુક, બરાબર, સુકસ્ય આવું થવું જોઈએ. પછી ચાંચ તો કે ચંચુહુ, બરાબર. વાકી તો વક્રાહા, અને છે તો અસ્થિ. તો આવી રીતના એક એક શબ્દ તમારે જોતું જવાનું છે, ચેક કરતું જવાનું, પછી તમે સંસ્કૃત કરતું જવાનું છે. મહેરબાની કરીને પીરશો તો કૃપયા, મહેરબાની કરીને કૃપયા, બરાબર. પીરશો તો બરાબર પરિવેશયતુ. પછી પૃથ્વી જ એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ. ઊંટ બોલે છે, ઉટ્રહ, બરાબર, ઉષ્ટ્રહ વદતિ. પછી તારી ડોક વાંકી છે, તવ ગ્રીવા વક્ર અસ્તિ, બરાબર.
ચાલો નેક્સ્ટ જોઈએ. કોષ્ટકના આધારે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. 10 ગુણો છે. તો કોષ્ટકમાં તમને કાઉન્સમાં અહીંયા શબ્દો આપેલા છે, જોઈ શકો છો આપણે કે યોગ્ય ક્રિયાપદો તમારે મૂકવાનું છે અને એના આધારે તમારે વાક્ય બનાવવાના છે. કાંઈ વાંધો નહીં, તમને જગ્યા આપેલી હશે એવી રીતના તમારે લખતું જાવ. જેમ કે મહેશ વત્તા દુગ્ધમ, તો મહેશ દુગ્ધમ પીબતી, આવી રીતના આખું વાક્ય બનાવવાનું છે. ઓકે. પછી અરુણા વત્તા રોટીકામ, તો યોગ્ય ક્રિયાપદ આપણે મૂકી. રોટલીને ખાવાની હોય એટલે ખાધતી તો આપણે લગાડશું. અરુણા રોટીકામ ખાધતી. પછી બકહ વત્તા જલે, તો બકહ જલે તિષ્ઠતી. પછી અહમ વિદ્યાલય, તો કે અહમ વિદ્યાલયમ ગચ્છામિ. કુકુરહ વત્તા ઊંચે, તો કુકુરહ ઊંચે ભસતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્ય સંસ્કૃતમાં લખવાના છે, ગમે તે એક. બરાબર, 5 ગુણ મળવા પાત્ર થશે. આવું કોઈ તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે જેમાં વાંદરો બેઠો છે ને જો તમે, બરાબર, અહીંયા ઘર દેખાય છે, અહીંયા ગા દેખાય છે, અહીંયા છોકરી છે, અહીંયા મોરલો નાચે છે, બરાબર, કળા કરી રહ્યો છે. તો આવું બધું પ્રકારનું સુંદર મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ વિશે 5 વાક્ય લખવાના છે. જેમ કે પહેલું આપણે લખેલું છે, એત એકસ્ય ગ્રામસ્ય સુંદર ચિત્ર અસ્તિ. બરાબર, એટલે કે આ એક ગામડાનું ચિત્ર છે. આપણે થોડું ગુજરાતી ટાઈપનું આપણે લખેલું છે, તમને ખબર છે. ચિત્રે એક ગૌવા અસ્તિ. બરાબર. પછી વૃક્ષસ્ય ઉપરી એક વાનર ઉપવિશતિ. અત્ર દો મયુર સ્તઃ, એટલે કે આની અંદર આ ચિત્રમાં 2 મયુર એટલે 2 મોરલા છે. ચિત્રે એક સુંદર ગૃહમ અપી અસ્તિ, એક ઘર પણ છે. તો આવી રીતના સુંદર 5 વાક્ય લખવાના છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5a. નીચે આપેલા ઉદાહરણ મુજબ રૂપો બનાવો. રૂપો કઈ રીતના બનાવવાના, તો કે તો જો મી વમ સી થ તી ત અંતિ, આવા તમને હસ્તન ભૂતકાળ ને પરસ્મય પદ ને આત્મની પદ ને આવા તમને કોઠા આવડતા હોવા છે. બરાબર, કે અહીં પહેલામાં મી વ મ સી થ ત તી ત અંતિ, બરાબર, આવા તમને ક્લાસમાં શીખવાડેલા હશે. એના આધારે જ તમારે જવાબ લખવાના થશે. જેમ કે પર્વત, બરાબર, તો શું લખવાનું કે પર્વતસ્ય, તો પર્વતસ્ય કરવાનું. કપોત, કપોતસ્ય કરવાનું છે. બરાબર, ગધર્ભ, તો ગધર્ભસ્ય કરવાનું છે. કાકહ, તો કાકસ્ય કરવાનું છે. પીકહ, તો પીકસ્ય કરવાનું છે. નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલા ઉદાહરણ બતાવ્યા મુજબ શબ્દોનું પરિવર્તન કરો. જેમ કે લિખત હોય તો લિખંતી એટલે બહુવચન કરવાનું છે. આ લીખ ઉપરથી લિખંતી, બરાબર, મી વ મ સી થ ત તી ત અંતિ, અંતિ એટલે છેલ્લું આપણું ક્રિયાપદ રહ્યું ને, બરાબર, અન્ય પુરુષ બહુવચન એ લગાડવાનું છે તમારે. તો બધામાં લગાડીશું. વદ તો વદંતી, ચલ તો ચલંતી, નમ તો નમંતી, હંસ તો હસંતી અને પત તો પતંતી. તો આ રીતના થઈ ગયા. આના 5 ગુણ મળવા પાત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન 5ક છે. નીચે આપેલા ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો ઉદાહરણ શું આપેલું છે મિત્રો, તો કે પ્રભાવ વિશાલ યમુના, તો યમુનાનો પ્રભાવ વિશાલ. તો આવી રીતના યોગ્ય રીતે શબ્દ મૂકી અને વાક્ય ફરીવાર લખવાનું છે. અહીંયા ગંગા શબ્દ આપેલો છે, તો કંઈ વાંધો નહીં. ગંગાયાહ મહિમા વિશાલ. બ્રહ્મપુત્ર આપેલું છે, બ્રહ્મપુત્રાયાહ ઇતિહાસ વિશાલ. તટે, બરાબર, આપેલું છે. અને ક્ષિપ્રા શબ્દ છે, તો ક્ષિપ્રાયાહ તટે ઉજ્જયની અસ્તિ. પછી આજી આપેલું છે, તો આજી, બરાબર, આજ્યાહ તટે રાજકોટ નગરમ અસ્તિ. બરાબર, આજી ડેમ તો રાજકોટમાં છે. નેક્સ્ટ જોઈએ. કોઈ રાજકોટના હોય તો કમેન્ટ કરજો. પ્રશ્ન 5s એટલે કે ડ, એસ નથી, ડ છે. નીચે આપેલા ઉદાહરણ મુજબ ફેરફાર કરીને લખો 4 ગુણ. શું ફેરફાર કરવાનો છે જોઈ લો. આવું ફેરફાર આવી શકે, જેમ કે વૃક્ષ ગ્રહવાસી ન ચ પક્ષી રાજ. પાછું સામે શું આપ્યું છે કે વૃક્ષ ગ્રહવાસી અસ્તિ કિંતુ, હવે આ કિંતુ લગાડવું પડશે મારા બટાનું. કિંતુ પક્ષી રાજ નાસ્તિ, નાસ્તિ લગાડવું પડશે. એટલે આમાં પરંતુ નથી આ બધા શબ્દ લગાડવાના છે. કંઈ વાંધો નહીં, આપણે લગાડી દઈએ. જેમ કે ત્રિનેત્રધારી ન ચુસુલ પાણી, તો કે ત્રિનેત્રધારી અસ્તિ, 3 આંખો ધરાવે છે. અહીંયા અસ્તિ લગાડશું, કિંતુ લગાડી દઈશું વચમાં, પછી લઈશું શુલ પાણી, પછી વાય લગાડી દઈશું નાસ્તિ. સાવ ઈજી છે. આવી રીતના બનાવતા આવડે કે ન આવડે? આવડે જ છે સાહેબ, કે મોજ કરો ને આવડે છે. દ્વિજીવા ન સરપણી, દ્વિજીવા અસ્તિ કિંતુ સરપણી નાસ્તિ. ત્વંગ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી, તો ત્વંગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ. કૃષ્ણમુખી ન માર્જારી, તો કે કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલા સુભાષિતોને પૂર્ણ કરો. ગમે તે 10 ગુણ છે ભાઈ સુભાષિતના. ચાલો, શું છે? અયમ નીજ વાળું છે, આખું પૂરું કરવાનું છે. કંઈ વાંધો નહીં. અયમ નીજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચિત્ત નામ વસુદેવ કુટુંબકમ. થઈ ગયું કાવ્ય પંક્તિ પૂરી. ઓકે, કાવ્ય પંક્તિ એટલે સુભાષિત આપણા. પ્રશ્ન
બીજો છે એટલે કે બીજું આપણે અહીંયા પૂરું કરવાનું છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી વાળો. તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૂર્ઘાહ. ચાલો ત્રીજો છે પ્રશ્ન ન નમંતી ફલીનો વૃક્ષાહ. બરાબર, તો એ આપણે લખવાનું છે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્કાશ વૃક્ષાશ મૂર્ખાશ ન નમંતી કદાચિન. ચાલો નેક્સ્ટ, નીચે આપેલા કાવ્ય પંક્તિના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખવાના સંસ્કૃતમાં. વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ આઈએમપી એજ્યુકેશનને સર્ચ કરજો, ટાઈપ કરજો અને સર્ચ કરીને લખી લેજો. અને ન હજી સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, પૈસા કોઈ દેવાના નથી, પણ તમે કદાચ કોઈ કામનો વિડીયો હશે તો તમારા કામમાં આવી જશે, ફાયદો થશે. ચાલો એને કંઈક શીખવા મળશે તમને. કાવ્ય પંક્તિ છે બરાબર, અહીંયા તો એના પ્રશ્ન જવાબ આપણે આપવાના છે, પણ આપણે પૂરેપૂરી અહીં કાવ્ય પંક્તિ નથી આપી, પણ એના પ્રશ્ન જવાબ પૂરેપૂરા આપ્યા છે. જાઓ, પ્રશ્ન છે કાલિકા કસ્યા દિશાએ ગુર્જર ભૂમિ રક્ષતી. તો કાલિકા પૂર્વ દિશાએ ગુર્જર ભૂમિ રક્ષતી. ઉત્તર દિશાએ ઉત્તર દિશાએ કા રક્ષતી. તો ઉત્તર દિશાએ અંબા રક્ષતી. અને દક્ષિણે ધામના કહ વસ્તી. દક્ષિણે ધામમાં કુંતેશ્વર વસ્તી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે બરાબર, એમાં બાલિકાયા નામ કિમ અસ્તિ. તો કે બાલિકાયા નામ હેમવતી. તમને કહો પેરેગ્રાફ આવ્યો હશે, જુઓ આવી રીતના બરાબર, બાલિકા વાળો. અને એના આધારે પેરેગ્રાફમાંથી જોઈને તમારે જવાબ લખવાના છે, એટલે ખોટા તો પડવાના છે નહીં. બરાબર, જોઈને તો આવડે જ થી. ચાલો, બાલિકાયા નામ હેમવતી અસ્તિ. હેમવતી કુત્ર નિવસતી. હેમવતી ગોદાવરી તટે નિવસતી. ગોદાવરી નદ્યા જલમ કીદસ્ય અસ્તિ. તો કે ગોદાવરી નદ્યા જલે શીતલમ અસ્તિ. નેક્સ્ટ પ્રશ્ન, હવે નેક્સ્ટ પ્રશ્ન છે નહીં, પણ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણું પૂરું થઈ ગયું છે. ક્યાંક તમને એવું લાગ્યું હશે કે અમુક પ્રશ્નો સાહેબ જવાબ છે નહીં આ તે, તો વિદ્યાર્થી મિત્રો એટલા તો તમે કરી જ શકો છો જાતે. બરાબર, અને હા, સંપૂર્ણ પેપર સોલ્યુશન આ કેવું લાગ્યું તમને કમેન્ટમાં મને જણાવો કે સાહેબ આમાં સુધારો કરવા જેવો છે કે કેમ, અને તમને આનાથી પણ વધુ સારા પેપર જોઈએ છે, કયા ટાઈપના પેપર જોઈએ છે, અથવા તો કયા ટાઈપનું સાહિત્ય જોઈએ છે, પાઠની સમજૂતી જોઈએ છે, એનિમેશનવાળા વિડીયો જોઈએ છે, જે કંઈ તમારી રિક્વાયરમેન્ટ હોય આપણે પૂરો કરવા માટે પ્રયત્ન કરશું. એટલે ખાસ કરીને આવા વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને સોલ્યુશન 100% સાચા જવા માટે અમારી ચેનલ છે આઈએમપી એજ્યુકેશન સાથે જોડાયેલો. આમ તો આઈએમપી નથી કીધું, ઇમ્પોર્ટન્ટ તો છે જ મિત્રો. જે લોકો જોડાયેલા છે એમને ખબર જ છે. શેર કરી શકો તમે આ ચેનલની લિંકને, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો. બરાબર, ફટોફટ. અને આ બેલ છે ને નાનકડી ઘંટડી એ દબાઈ દેવી. શું કામ દબાવવાનું કહું છું, કારણ કે નેક્સ્ટ વિડીયો તમને પહેલાં જ કહે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય તો તમને ખબર પડે કે ભાઈ સાહેબ વિડીયો અપલોડ થઈ